રાતના 2:30 વાગ્યા છે। આખી દુનિયા અત્યારે ઘસઘસાટ સૂતી છે, પણ એક નાનકડા ઓરડામાં હજુ લાઇટ ચાલુ છે। આ એવા એક યુવાનની વાર્તા છે જેની આંખોમાં ઊંઘ નથી, પણ જવાબદારીઓનો પહાડ જેવો ભાર છે। એક એવો ભાર જે કોઈને દેખાતો નથી, પણ રોજ રાત્રે એને અંદરથી ધીમે ધીમે તોડી નાખે છે। મધ્યમ વર્ગના પરિવારમાં જન્મ લેવો એ કોઈ ગુનો નથી, પણ મધ્યમ વર્ગના દીકરા તરીકે મોટા થવું અને પોતાના સપના પૂરા કરવા એ કોઈ મહાયુદ્ધથી કમ નથી હોતું। એના ઘરની દિવાલો પરથી હવે પોપડા ખરી રહ્યા છે, ચોમાસામાં છતમાંથી પાણી ટપકે છે, પણ આ બધાથી વધારે એના પિતાની ઉધરસનો અવાજ આખા ઘરમાં ગૂંજે છે। પિતા, જેણે આખી જિંદગી એક કારખાનામાં કામ કરીને પોતાના હાડકાં ગાળી નાખ્યા અને હવે બીમારીના કારણે પથારીવશ છે। બાજુના રૂમમાંથી એક સતત અને ધીમો અવાજ આવી રહ્યો છે, સિલાઈ મશીનનો અવાજ। એની માં, જેની આંખો હવે ઉંમરના કારણે નબળી પડી ગઈ છે, તે અડધી રાત સુધી જાગીને પારકા કપડાં સીવે છે, જેથી ઘરમાં 2 ટંકનો રોટલો આવી શકે અને દીકરાના ભવિષ્ય માટે એની પરીક્ષાઓની ફી માટે થોડા રૂપિયા બચાવી શકાય। આ યુવાન રોજ રાત્રે પથારીમાં પડ્યા આ મશીનનો અવાજ સાંભળે છે। એની આંખોમાંથી ચૂપચાપ આંસુ વહે છે, પણ એના રડવાનો અવાજ ક્યારેય બહાર નથી આવતો। એ જાણે છે કે જો એ રડશે તો એના મા બાપની રહી સહી હિંમત પણ તૂટી જશે। એ પોતાની પીડાને અંદરને અંદર ગળી જાય છે। રોજ સવારે એક નવી આશા સાથે, ચહેરા પર એક જૂઠું સ્મિત પહેરીને, એ પોતાની જૂની બેગ અને ફાટેલી ફાઇલ લઈને નોકરી શોધવા નીકળે છે। એ ફાઇલ જેમાં એની તમામ ડિગ્રીઓ છે, પણ એ ડિગ્રીઓ અત્યારે કાગળના નિર્જીવ ટુકડાથી વિશેષ કંઈ જ નથી લાગતી। શહેરના મોટા કાચવાળા બિલ્ડિંગોની બહાર એક કલાકો સુધી ઊભો રહે છે। બપોરનો આકરો તડકો હોય કે ધોધમાર વરસાદ, એના પગ થાકતા નથી, પણ એના મનની ધીરજ હવે ધીમે ધીમે ખૂટી રહી છે। ઇન્ટરવ્યૂની બહાર લાઇનમાં બેસીને પોતાના વારાની રાહ જોવી, અને અંદર ગયા પછી માત્ર 5 જ મિનિટમાં એ સાંભળવું કે તમે લાયક નથી અથવા અમે તમને પછી જણાવીશું। આ શબ્દો કોઈ ઝેરી તીરની જેમ એના હૃદયની આરપાર નીકળી જાય છે। અમે પછી જણાવીશું, આ વાક્ય પાછળની કડવી વાસ્તવિકતા એ બહુ સારી રીતે જાણે છે। સાંજે જ્યારે ખાલી હાથે નિરાશ થઈને બસમાં ઘરે પાછો ફરે છે, ત્યારે રસ્તામાં એને એના જૂના કોલેજના મિત્રો દેખાય છે। એ મિત્રો જેઓ હવે મોટી અને મોંઘી ગાડીઓમાં ફરે છે, જેમના જીવનમાં કોઈ જ સંઘર્ષ નથી। એ લોકો એને બસ સ્ટોપ પર ઊભેલો જોઈને મોઢું ફેરવી લે છે, અથવા તો એવી દયાવાળી નજરે જુએ છે જાણે એ કોઈ બોજ હોય। સમાજ અને સગા વહાલાઓની નજરમાં હવે એ સંપૂર્ણપણે એક નિષ્ફળ માણસ બની ચૂક્યો છે। કોઈ પણ પારિવારિક પ્રસંગોમાં એ જવાનું હવે ટાળે છે, કારણ કે ત્યાં કોઈ એવું નથી પૂછતું કે તારી તબિયત કેવી છે કે તું અંદરથી કેવો છે। બધા બસ એક જ વેધક સવાલ પૂછે છે કે હજુ કંઈ ઠેકાણું પડ્યું કે નહીં, હજુ કેટલા વર્ષ ઘરે બેસીને ખાવાનો છે। આ સવાલો અને લોકોના ટોણા એના માટે કોઈ આકરી સજાથી કમ નથી હોતા। કોઈ એની દિવસ રાતની મહેનત નથી જોતું, કોઈ એના પગના ઘસાયેલા બૂટ નથી જોતું। દુનિયા માત્ર પરિણામ જુએ છે, અને દુનિયાની નજરમાં એનું પરિણામ શૂન્ય છે। ક્યારેક તો રાત્રે અરીસા સામે ઊભા રહીને એને એવું લાગે છે કે શું એ ખરેખર કોઈ કામનો નથી? શું એની કિસ્મતમાં હંમેશા આ જ આજીવન સંઘર્ષ અને અપમાન લખાયેલું છે? પોતાના જ ઘરમાં એને પોતાનું અસ્તિત્વ એક અપરાધ જેવું લાગવા માંડ્યું છે। પછી એક દિવસ એવો આવે છે જ્યારે એની ધીરજનો આખરી બંધ તૂટી જાય છે। સતત 8મા ઇન્ટરવ્યૂમાંથી રિજેક્ટ થઈને એ બસ સ્ટેન્ડ પર એકલો બેઠો છે। આકાશમાંથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, એની પાસે છત્રી પણ નથી। એ આખો વરસાદમાં પલળી ગયો છે, પણ અત્યારે એની એ કોઈ જ પરવા નથી। એ બેન્ચ પર માથું ઢાળીને બંને હાથમાં ચહેરો છુપાવીને ધ્રુસકે રડી પડે છે। આકાશમાંથી પડતો વરસાદ આજે એના ગરમ આંસુઓને છુપાવી રહ્યો છે। કોઈ એને જોનારું નથી, કોઈ સાંભળનારું નથી। આજે એ અંદરથી સંપૂર્ણપણે કાચની જેમ તૂટી ચૂક્યો છે। એને લાગે છે કે હવે એનામાં એક પણ ડગલું આગળ ભરવાની તાકાત નથી બચી। બસ અહીંયા જ બધું પૂરું કરી દે, પોતાના શ્વાસ જ રોકી લે। એના મનમાં હાર માની લેવાના, જીવન ટૂંકાવી દેવાના કાળા વિચારો આવવા લાગે છે।
આખી દુનિયાની ભીડમાં એ પોતાને સાવ એકલો, અનાથ અને ભયંકર લાચાર મહેસૂસ કરી રહ્યો છે. ત્યાં જ અચાનક એની નજર રસ્તાની સામે પાર પડે છે. વરસાદના વહેતા પાણીમાં એક કૂતરું ખરાબ રીતે ભીંજાઈ રહ્યું છે. એ પ્રાણીનો પાછળનો એક પગ કપાયેલો છે અને એમાંથી લોહી વહી રહ્યું છે. એ લંગડાતું માંડ બેલેન્સ રાખીને આગળ વધવાની કોશિશ કરી રહ્યું છે. એના પેટના ખાડા પડી ગયા છે. એને ખૂબ જ ભૂખ લાગી છે. એ રસ્તાની બાજુમાં પડેલી એક કચરાપેટી પાસે જાય છે, પણ ત્યાં પહેલેથી બેઠેલા બીજા તાકાતવર કૂતરાઓ એને ભસીને કરડીને ત્યાંથી ભગાડી દે છે. એ બિચારું 3 પગવાળું, લોહીલુહાણ કૂતરું કાદવમાં નીચે પટકાઈ જાય છે. એની આંખોમાં પીડા છે. પણ આશ્ચર્યની વાત એ છે કે એ ત્યાં જમીન પર પડીને હાર નથી માનતું. એ પૂરી તાકાત લગાવીને ફરીથી ઊભું થાય છે. વરસાદમાં ખરાબ રીતે ધ્રુજતું હોવા છતાં એ બીજી કચરાપેટી તરફ ધીમે ધીમે પીડા સહન કરતું આગળ વધે છે. અને છેવટે કચરામાંથી એને અડધી રોટલીનો એક ટુકડો મળી જાય છે. આ નાનકડું દ્રશ્ય જોઈને પેલા નિરાશ યુવાનના મનમાં એક પ્રચંડ ઝબકારો થાય છે. એના રડતા અવાજમાં એક શાંતિ છવાઈ જાય છે. એ વિચારે છે કે જો એક અબોલ પ્રાણી, જેના 3 જ પગ છે, જેની પાસે દુનિયામાં કોઈ આશરો નથી, કોઈ છત નથી, કોઈ પરિવાર નથી, જો એ માત્ર જીવતા રહેવા માટે, એક રોટલીના ટુકડા માટે આટલો ભયંકર સંઘર્ષ કરી શકતું હોય, જો એ પ્રાણી મરવા માટે તૈયાર ન હોય અને હાર માનવા તૈયાર ન હોય, તો હું તો એક જીવતો જાગતો માણસ છું. મારી પાસે બુદ્ધિ છે, મારા હાથપગ સાબુત છે. મારી પાસે ભલે પૈસા નથી, પણ એક એવો પરિવાર છે જે મારા પર પોતાના શ્વાસની જેમ વિશ્વાસ કરે છે. તો હું કેવી રીતે હાર માની શકું? હું કેવી રીતે પીછેહટ કરી શકું? એ જ ક્ષણે એના મનની અંદર વર્ષોથી દબાયેલો એક જ્વાળામુખી ફાટે છે. એ પોતાના ભીના ચહેરા પરથી આંસુ લૂછી નાખે છે. એ પોતાની જાતને વચન આપે છે કે હવે એ પરિસ્થિતિઓ સામે બેસીને ક્યારેય રડશે નહીં, પણ આ પરિસ્થિતિઓને મૂળમાંથી બદલીને જ જંપશે. એ વરસાદમાં પલળતો ઘરે જાય છે, પણ આજે એની ચાલમાં કોઈ નિરાશા નથી. એની આંખોમાં એક અદૃશ્ય અને ભયંકર આગ છે. બીજા દિવસની સવારથી એની જિંદગીના નિયમો બદલાવા લાગે છે. એ કોઈ ચમત્કારની કે કોઈ ભગવાનની રાહ નથી જોતો. એ પોતે જ પોતાનો ચમત્કાર બનવાનું નક્કી કરી લે છે. હવે રોજ સવારે 4 વાગે દુનિયા જાગે એ પહેલાં એની આંખ ખુલી જાય છે. દુનિયા શું કહેશે, સગાવાલા શું વિચારશે, કોણ મજાક ઉડાવશે, એ બધો જ કચરો એણે પોતાના મનમાંથી હંમેશા માટે કાઢી નાખ્યો છે. એણે પોતાના અહંકારને બાજુ પર મૂકીને એક નાની જગ્યાએ રાતની પાળીમાં સિક્યોરિટી અને ડેટા એન્ટ્રીની સામાન્ય નોકરી સ્વીકારી લીધી છે. આખી રાત એ જાગીને મહેનત કરે છે, જેથી ઘરનું ગુજરાન ચાલી શકે અને પિતાની દવાઓ આવી શકે. અને દિવસના સમયે જ્યારે દુનિયા આરામ કરતી હોય, ત્યારે એ લાઇબ્રેરીના એક સાંકડા ખૂણામાં બેસીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની અને પોતાના સપનાની પાગલની જેમ તૈયારી કરે છે. મહિનાઓ ઝડપથી પસાર થવા લાગે છે. એણે કોઈ મિત્રના લગ્નમાં જવાનું બંધ કરી દીધું છે. સોશિયલ મીડિયા એના ફોનમાંથી ક્યારનું ડિલીટ થઈ ચૂક્યું છે. કોઈ તહેવાર કે કોઈ ઉત્સવ હવે એના માટે તહેવાર નથી રહ્યો. એક નાનકડો રૂમ, થોડા જૂના પુસ્તકો અને કોઈ પણ લિમિટ વગરની અખૂટ મહેનત, બસ આ જ એની આખી દુનિયા બની ગઈ છે. ઘણીવાર નોકરીના થાકને લીધે ભૂખ્યા પેટે જ લાઇબ્રેરીમાં સૂઈ જવું પડે છે. ઘણીવાર રાત્રે વાંચતી વખતે ઊંઘ રોકવા માટે આંખો પર બરફ જેવા ઠંડા પાણીની છાલક મારવી પડે છે. શરીર અંદરથી સાથ છોડી રહ્યું હોય એવું લાગે, તાવ આવતો હોય તો પણ એ ટેબલ પરથી ઊભો નથી થતો. જ્યારે પણ એને હાર માની લેવાનો વિચાર આવે છે, ત્યારે એને એની માનો પેલો સિલાઈ મશીનનો રાતનો અવાજ યાદ આવે છે. એને એના પિતાની ખાંસી યાદ આવે છે. આ યાદો એના મગજમાં એક રોકેટના ઈંધણનું કામ કરે છે. એવું નથી કે હવે નિષ્ફળતાઓ નથી આવતી. નિષ્ફળતાઓ હજુ પણ આવે છે. એક પરીક્ષામાં પાસ થાય તો બીજીમાં રહી જાય છે. ઇન્ટરવ્યૂના છેલ્લા રાઉન્ડમાંથી પાછો ભરે છે. પણ ફર્ક માત્ર એટલો છે કે હવે એ પહેલાંની જેમ રડતો નથી. હવે એ પોતાની જાત પર શંકા નથી કરતો. હવે એ પોતાની ભૂલોમાંથી શીખે છે અને બમણા જોરથી એક સિંહની જેમ પાછો ભરે છે. સમયની એક બહુ મોટી ખાસિયત છે. એ ગમે તેવો ખરાબ કેમ ન હોય, એ એક દિવસ બદલાય જરૂર. ધીમે ધીમે વર્ષોની એ અદૃશ્ય મહેનત હવે રંગ લાવવા માંડે છે. નાની નાની સફળતાઓ મળવા લાગે છે. જે રસ્તાઓ એક સમયે એના માટે કાયમ માટે બંધ થઈ ગયા હતા, ત્યાં હવે નવા અને મોટા દરવાજાઓ ખુલવા લાગ્યા છે. જે લોકો કાલે એની મજાક ઉડાવતા હતા, એમના અવાજો હવે એકદમ ધીમા પડવા લાગ્યા છે.
પણ આ યુવાનનું ધ્યાન હવે કોઈની તરફ નથી. એનું લક્ષ્ય હવે કોઈને કંઈ પણ સાબિત કરવાનું નથી રહ્યું. એનું લક્ષ્ય હવે બસ પોતાની જાતને ગઈકાલ કરતાં વધુ શ્રેષ્ઠ બનાવવાનું છે. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષનો અથાગ લોહી પરસેવો એક કરતો પરિશ્રમ. અને પછી ફાઇનલી એક દિવસ એવો આવે છે જે દિવસની એણે વર્ષોથી ચાતક પક્ષીની જેમ રાહ જોઈ હતી. આજે એના હાથમાં એક સરકારી કવર છે. આ વખતે આ કવરમાં કોઈ રિજેક્શન લેટર નથી. આ એક કાયમી અને ઉચ્ચ અધિકારી તરીકેનું નિમણૂક પત્ર છે. એક એવી સિદ્ધિ જેના માટે એણે પોતાની જુવાનીના સૌથી કિંમતી વર્ષો ઘસી નાખ્યા હતા, પોતાની ઊંઘ અને ખુશીઓનું બલિદાન આપ્યું હતું. એ દોડતો દોડતો ઘરે જાય છે. એના બીમાર પિતાના હાથમાં એ કવર મૂકે છે. પિતાની ધ્રુજતી આંગળીઓ એ કાગળને સ્પર્શે છે, એ કાગળ વાંચે છે અને એમની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગે છે. પણ આ આંસુ દુઃખના નથી, ગર્વના છે. એની માં જે હવે માંડ જોઈ શકે છે એ એના માથા પર પ્રેમથી હાથ ફેરવે છે. ઘરમાં આજે પહેલીવાર પેલું જૂનું સિલાઈ મશીન બંધ પડ્યું છે. અને આ બંધ મશીનની જે શાંતિ છે ને, એ આ યુવાનની જિંદગીની સૌથી મોટી કમાણી છે. એને આજે સમજાય છે કે સાચી સફળતા કોઈ મોટી ગાડી, મોટો બંગલો કે બેંક બેલેન્સમાં નથી. સાચી સફળતા તો એ છે કે જ્યારે તમારા અસ્તિત્વના કારણે, તમારી મહેનતના કારણે તમારા મા-બાપના ચહેરા પર નિરાંત અને ગર્વની ઊંઘ જોવા મળે. તમે જે પણ છો, જ્યાં પણ છો, જો અત્યારે તમે તમારા જીવનના સૌથી ખરાબ અને અંધારા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો, જો તમને એવું લાગી રહ્યું છે કે તમારી મહેનતનું કોઈ જ ફળ નથી મળી રહ્યું અને ચારે બાજુથી માત્ર નિરાશા જ હાથ લાગે છે, તો એક વાત હંમેશા યાદ રાખજો. કોલસો જ્યારે જમીનની અંદર સૌથી વધારે દબાણ, સૌથી વધારે વજન અને સૌથી વધારે ગરમી સહન કરે છે ને, ત્યારે જ એમાંથી એક ચમકતો હીરો બને છે. તમારી આજની તકલીફો, તમારી આજની પીડા એ તમારા આવતીકાલના સોનેરી ભવિષ્યની કિંમત છે જે તમારે ચૂકવવી જ પડશે. લોકો તમને નકારશે, તમારો સમય તમારી આકરી કસોટી કરશે, ક્યારેક બધું જ છોડીને ભાગી જવાનું મન થશે. પણ એ સમયે માત્ર એક વાર તમારા મા-બાપના ચહેરા તરફ જોજો. એમના કરચલીવાળા ચહેરા પર તમારા માટેની જે છેલ્લી આશા છુપાયેલી છે ને, એ આશાને દુનિયાની કોઈ પર કિંમતે ક્યારેય મરવા ન દેતા. જિંદગીમાં ક્યારેય તમારો સમય ખરાબ નથી હોતો, બસ તમારો સંઘર્ષ બીજા કરતાં થોડો મોટો હોય છે. અને યાદ રાખજો કે જેનો સંઘર્ષ જેટલો મોટો અને એકાંતમાં હોય છે, એની જીત એટલી જ ભવ્ય અને અવાજવાળી હોય છે. રસ્તામાં ઠોકર ખાઈને પડવું એ તમારી હાર નથી, પણ પડી ગયા પછી પોતાની જાતે ઊભા ન થવું એ તમારી સૌથી મોટી હાર છે. તમારી અંદર એક એવી પ્રચંડ તાકાત છુપાયેલી છે જે દુનિયાના કોઈ પણ વાવાઝોડાનો ચીરીને સામનો કરી શકે છે. બસ જરૂર છે તો એ પોતાની અંદરની તાકાતને ઓળખવાની. દુનિયાની કોઈ પરિસ્થિતિ, કોઈ રિજેક્શન, કોઈ લોકોના ટોણા કે કોઈ નિષ્ફળતા તમારી હિંમતથી મોટી નથી. તમારી વાર્તા હજુ પૂરી નથી થઈ. આ નિષ્ફળતા એ તમારો અંત નથી. આ તો બસ એક નવો વળાંક છે. ઉઠો, તમારા સપનાઓ તમારો ઇંતજાર કરી રહ્યા છે. તમારા પરિવારની આશાઓ તમારી રાહ જોઈ રહી છે. સમય આવી ગયો છે તમારી પોતાની વાર્તા તમારા પોતાના હાથે લખવાનો. કારણ કે ઇતિહાસ ક્યારેય એ લોકો નથી રચતા જેઓ જિંદગીમાં ક્યારેય પડ્યા જ નથી. ઇતિહાસ તો હંમેશા એ જ લોકો રચે છે જેઓ 100 વાર પડવા છતાં 101મી વાર ઊભા થવાની જીદ ક્યારેય નથી છોડતા. અત્યારે જ ઊભા થાઓ અને તમારી મંજિલ તરફ દોડવાનું શરૂ કરો. જીત તમારી જ છે.